शुक्र है दातिया, बड़ी सोहनी फसल लगी है इस बार धी दे हथ पीले कर जोगे हो जाए। अगर आप लोग ये वीडियो देख रहे हैं तो प्लीज़ 2 मिनट रुक जाएं और दुआ करें पूरे पंजाब के लिए। वैसे तो पूरे देश के लिए इस वक्त काफ़ी शहरों में बाढ़ आई है, लेकिन पंजाब के हाल बहुत ही बुरे हैं। तो प्लीज़ आप लोग भी दुआ करें, और हो सके तो अगर कोई भी NGO के थ्रू या फिर किसी भी वीडियो के माध्यम से, या फिर अगर आपके शहर में से कोई भी मदद वहाँ तक जा रही हो सके उतनी मदद करें। वैसे तो ये कौम कभी हार मानने वालों में से नहीं है, वो खुद अभी तक अकेले डट कर खड़ी हैं और सामना कर रही हैं मुसीबतों का, लेकिन इंसानियत के नाते हमारा भी फ़र्ज़ है। तो प्लीज़ दुआ करें पंजाब के लिए कि सब कुछ सही हो जाए। જીવરેનની તબિયત એમને એમ છે ને કાંઈ એટલે કાંઈ ફેર પડ્યો નથી। આખો દિવસ ખોરામાં અને ખોરામાં, એટલે ઓમ ફેર પડી ગયું છે તાવમાં ને, પણ એની જીદ ઓછી નથી થતી। હજી શરદી ઉધરસ છે અને જો આખો દિવસ રોયે જ રાખશે। મને કહેશે તું મને 1-2 મિનિટે મૂક નહીં, ખોરામાંથી ના ઉતાર। તમે બધા એમાં દીકરા માટે દુઆ કરજો કે જલ્દી જલ્દી છે ને સેહત એની થઈ જાય તંદુરસ્ત, અને છે ને કે એ જીદ થોડીક ઓછી કરવા માંડે। કાં રોય 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 જો બસ હાલો 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 હાલો, ખોરો ના મૂકે। આ લોકો ટ્યુશન જવાની તૈયારી કરતી હતી, ત્યાં જ આવ્યો છે પાર્સલ। તો પાર્સલ આવ્યો છે ને તો ફટાફટ રોકાઈ ગયું કે ખોલી દો। આમાં આવ્યું છે ફાતેમા માટે ટેન્ટ હાઉસ, ફાતેમા અને મુસ્કાન બેય માટે। કેમ કે એ લોકો કેટલા ટાઈમથી કહેતી હતી કે મંગાવી દેજો મમ્મી, તો મેં છે ને ના પાડતી હતી, કેમ કે કોઈ એટલું બધું કિંમત એની નથી એટલી બધી, પણ છે ને એવું છે ને કે આપણા ઘરમાં જગ્યા નથી રાખવા માટે। તો એ કે બે અલે તો ખોલ તો, પકડ તો મુસ્કાન। તો છે ને આની કાંઈ કિંમત તો એટલી નથી, પણ આપણા ઘરમાં જગ્યા નથી એટલા માટે થઈને હું ના પાડી દીધી। પછી રોજ ઓલી કહેતી હતી ને, તો પછી ધરારે ને પપ્પા કે જો આ રાજી થઈ ગઈ કે ના રે ના, કે મંગાવી દે નહીં કે। તો પછી બેયનું કીધું, પણ પછી મેં ના પાડી। મેં કીધું એકને મંગાવી દે, એક મંગાવી દઉં છું, એકમાં અત્યારે 2 જણા રમી લેજો, પછી છે ને 3 સાલ જો આપણે ક્યાંક બીજા ઘર બર હશે ને, એટલે એમ કે બરોબર, તો પછી આપણે બીજું સારું મંગાવશું, એમ સારી ક્વોલિટી ના ને ત્યારે આપણે 2 મંગાવશું। અત્યારે આપણે 1 મંગાવ્યું છે। આ એના પાઇપ છે ને, આ એનું કાપડ નીકળતું એ નથી, આ એનું કાપડ છે। હજી કંઈક છે, હજી આ બંબુડા છે, સરિયા જ છે। તો હાલો એને જોઈન્ટ કરવાનું છે, જોઈન્ટ કરીને પછી તમને લોકોને દેખાડીશ। જો આની ચોટલી એ ખુલી ગઈ છે, ચોટલી વારતી વારતી ને પછી તો ઠેકડા મારવા માંડી કે હાલો એનું આવ્યું ને। આને જોઈને રાજી થઈ ગઈ કે આ શું છે, કલરિંગ શું છે ઉરુ મારા દીકાને લઈને દરગાહે જવું છે। જો મારે છે ને ફાતેમાની બહુ જ તબિયત બરોબર નથી રહેતી, નાનકડી હતી ને તો ત્યારે છે ને એની તબિયત, હાલો ખોલ, હા ખોલ દઉં છુરીથી ના ખુલે માં, એવું જ ખુલ જાય। તો છે ને આની તબિયત છે ને બહુ જ હાલતા એ માંદી પડી જતી હતી, જ્યારે એ 1-1.5 વર્ષની હતી ને ત્યારની વાત છે। अस्सलामुअलैकुम एवरीवन। तो કેમ છો તમે બધાય મજામાં ને? તો જો આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છે, અને છે ને હજી જરાક આમ આપણને ઉધરસ ને શરદી જેવું છે, તો અવાજ એવું ભારી લાગતું હોય છે। તો હા, હું એ કહેતી હતી કે મારે છે ને જો ઉરેનને લઈને દરગાહે જવાનું છે। હવે આજ તો નહીં, પણ કાલ ઇન્શાઅલ્લાહ જાશું આપણે, કેમ કે છે ને મારી ફાતેમા એવી જ રીતે નાનકડી હતી ને તો બહુ જ માંદી રહેતી હતી, નજરાઈ જતી હતી ને, એટલા માટે થઈને તો અહીંયા છે ને આપણે ખંભાળિયા નાકે છે ને દાતારની દરગાહ, ત્યાં છે ને જઈને હું છીલો બંધાઈ આવી હતી। તો પછી છે ને તે માશાલ્લાહ બહુ જ સરસ થઈ ગઈ છે, પછી એનું શરીરે સારું થઈ ગયું હતું ને ઓમેય સરસ થઈ ગઈ હતી, પછી એટલી બધી બીમાર ને નથી પડતી। તો હોય એવું કંઈક, અને એમ કે તો એટલા માટે થઈ, અને મેં કીધું કે આનું છે ને છીલો બંધાઈ આવીને તો એની જરાક હોય એવું કંઈ તો ઠીક થઈ જાય, બીજું કાંઈ નહીં। પણ આપણે એમ કહીને બચાવને નજર લાગે, બીજા કોઈની ના કોઈ તો આપણા ઘરનાની એ લાગે, માની એ લાગે, એવું કાંઈ ના હોય। તો એટલા માટે થઈને જવું છે। તો હવે આજ તો નહીં, પણ કદાચ ઇન્શાઅલ્લાહ કાલ ઉપર રાખશું। ના કર ફાતેમા, એમ નથી કરવાનું। ચાલો, તો હવે આ લોકોથી સબર નથી થતું, પહેલાં આ લોકોને જોઈન્ટ કરી દઈએ,
પછી આપણે આગળ કંઈક મળીએ. ઓમ તો મારે કાંઈ બ્લોગ આપણે શૂટ કર્યું નથી. અત્યારે ઓલમોસ્ટ 6 વાગે છે. કાંઈ એવો ઈરાદો હતો નહીં, પણ જો એ લોકોનો આ હજીરો આવ્યો ને તો પછી કે મમ્મી કે બધી વસ્તુ તમે બ્લોગમાં નાખો છો, તો મારું કે પાર્સલ આવ્યું તો મારું એ નાખું બ્લોગમાં કેમેરો. હા તો કે મમ્મી મારી વસ્તુ આવી તો મારું ઈ નાખો. હવે એ અત્યારે નહીં, મોડેકથી જોઈન કરી દઈશ. ટ્યુશનનું ટાઈમ થઈ ગયું છે, ટ્યુશન જવાનું છે. ચાલો આ લોકોને જોઈન્ટ કરી. ચાલો આપણે છે ને મુશ્કેલીથી બનાવી લઈએ. એટલી બધું મુશ્કેલ તો નહોતું, પણ ઓલા છોકરીઓ હેરાન કરતી હતી ને તો કન્ફ્યુઝ કરી દેતી હતી. તે છતાંય છે ને ત્યાં આમને કરી અને બનાવી દીધું છે ને. આ જો આ કંઈક છે આવું. હવે આટલી મોટી વસ્તુ મારે ઘરમાં ક્યાં રાખવી, એટલે નથી ના પાડતી હતી. જો આ લોકો જો હુલુ ફાતિમા, આને તો ચોટલો વરાવાનો શોખ નથી. જો ત્રણે ત્રણ સમાઈ ગયું. હે આમ તો છે જો થોડુંક ઘણું મોટું છે, આટલું મોટો છે. ચાલો આ બેન બારે આવી ગયા, એને મજા ન આવી. એને કાંઈમાં મજા જ નથી આવતી. કામા દીકા હા બસ જો માનો પૂછડો તરત જ આવતો રહેશે. The next day. એક ઘરમાં આમને રહેવાની જગ્યા ઓછી પડે છે ને હવે આ લોકો જો સવારમાં વળી રાતે કાઢી નાખ્યું, વળી સવારમાં ગોઠવી. એક તો પાછું એટલું એની અંદર જો ઉરેનની ગોદડી પાથરી છે, ઓશિકા રાખ્યા છે, ઓઢણા રાખ્યા છે. ઓહો હો આ તો જો પણ ને એક આ મારો દીકરો, આમાં દીકવા હુરવા આજ તો જોઈને લઈને દાતારે જવું છે. કા ઉરો નાનીમાં ભેગી જઈશ ને ઉરો ના હાલો કાંઈ નહીં, મારો દીકરો છે માં. ચાલો આપણે છે ને ફિલહાલ રાતે થોડું ઘણું શૂટ કર્યું હતું બ્લોગમાં, તમે આગળ જોઈ લીધું હશે. પછી આપણે કાંઈ છે ને તે રાતે શૂટ નહોતું કર્યું. અને હવે અત્યારે સવારમાં જો ઉઠીને એ જ આપણા ડેઈલીના કામ હાલે છે. ઓલી જો મને એમાં બેસી ગઈ છે, પણ બોલાવે છે દેખાય એને હાલવાની એ હડપ નથી. એની રોજ નજર ઉતારીને મારા દીકરાને છે ને નજર જ છે, બીજું કાંઈ નથી. જો એનો આંખું ના હોય ને આપણા ઘણાય કીએ, મારા દાદીને એ કહેતા મારા મમ્મી એ કહે કે નજર હોય ને બચ્ચાઓને તો આંખું ના પાપડ હોય ને એ છે ને આપણને મોટા મોટા દેખાવા માંડે, આંખું ઝીણી ઝીણી થઈ જાય. તો એમાં એનામાં છે ને હકીકતમાં લાગે જ છે. તમે ખાલી એના આંખના પાપડ જોજો, તમને દેખાડું. પૂરું આમ કરતો બચ્ચું, બંધ કરતા આંખે બંધ કરતા, આંખે બંધ કર. હા ચાલો નહીં દેખાણા, અત્યારે એનો મૂડ નથી, અત્યારે એને નથી દેખાડવું. તો મારા દીકરાને છે ને તે જરાક હું દોરો બંધાઈ આવું ને, છીલો બંધાઈ આવું ને, એનો નજરનો દોરો કરાવી લઉં ને. હા માં દીકરા આ તો ઓઠમાં અહીંયા જરાક ચાંદી એ પડી ગઈ છે, દવાયું પીપીને. ઓલા કલ્લુ જાતા દેખ નીચે મૂસો, હાલો કલ્લુ નીચે ઉતર ગયા. ઓય મામા બચ્ચાને ઉપાડી લઉં. બસ ચાલો નાસ્તો કરવો છે, નાસ્તો કરવો છે મારા દીકરાને. અહીંયા ફોનને રાખી દો મમ્મા, અહીંયા રાખી દે મમ્મા, અહીંયા રાખી દઉં ફોનને. હા ચાલ મારો દીકો આવ્યો ને. ચાલો ચાલો હવે નાસ્તો કરીએ આપણે ફિલહાલ. લાવું શેડા સાફ કરી દઉં. લાવો મારા દીકરાને શેડા આવી ગયા છે. આમાં જો આમાં તો જો મારા દીકા જો તો આમાં જો એમાં નથી હડપ. તો ચાલો હવે નાસ્તો પાણી આપણે કરી લઈએ ફિલહાલ તો અત્યારે. અને છોકરી રમે છે, પછી થોડીક પછી સ્કૂલે મોકલશું એ લોકોને. અને આને જીરીક હું અહીંયા પલંગ ઉપર સુવડાવી દઉં. બીજું કાંઈ નહીં, એ વાટ જોવે છે, એમ કે છે ફોન દિયો મને. તો ફોનને છે ને આમ છેટો ચાલુ કરીને રાખી દઈશ ને તો એ સૂતી જોશે ને, થોડું ઘણું જોશે ને પછી વળી પોતે સૂઈ જશે. અત્યારમાં દીકામાં હડપ જ નથી, જરાય બચ્ચાને માં નજર લાગી ગઈ છે. ચાલો આપણે થોડીક વાર પછી મળીએ. મેં કીધું થોડીક વાર પછી આપણે બ્લોગને કન્ટિન્યુ કરીએ આગળ. નાસ્તા પાણી થઈ જાય ને ત્યારબાદ. નાસ્તો થઈ ગયા છે અને હવે હારોહાર બધાય કામ ચાલુ છે, કેમ કે વહેલાસર ટિફિન એ રેડી કરવું હોય. 1:30 વાગ્યા સુધીમાં મારા સાસુને મોકલાવી દઉં. એટલે અહીંયા ગુવાર કરું છું. આ બટેકા છે ને અહીંયા જો આપણે આલુની ચિપ્સ છોકરાઓને સ્કૂલ માટે થઈને એ કરી દઉં છું, તો એ પણ રેડી છે. ને અહીંયા હુરેન બેન ખાય છે, પણ આ ફાતેમા બેન એને મૂકતી નથી. હુરેનને દીધી ને તો હુરેન કહે છે કે ઉભા રહ્યો કેમેરો સાફ કરું. હુરેનને એમને આપી ને તો કહે છે મમક. મેં કીધું નાખી દીધું છે. તો એ એમ નહીં કે મારી નજરની સામે નાખ, વળી જરાક ખોટા આમ કરીને નાખી દીધું ને. ઉરું ક્યાં ના ખાયા હતા બેટું?
અત્યારે એને બોલવું નથી. એવું અસલ બોલે ને મમક મમક ઈ કે મમક નાખી દો, એ નમક ને મમક કહે છે. ચાલો હવે ફિલહાલ છે ને તે ગુવાર વીણી લઉં ને તો આપણે વેલાસર અને સાઈડમાં મોરી દાળ ભાત ને શાક અને રોટલી ને રોટલા એટલું છે આજ મેન્યુમાં આપણે ખાવામાં બપોરમાં. ચાલો જો આપણું બધું જમવાનું થઈ ગયું છે હવે રેડી. દાળ ગરમા ગરમ આપણી રેડી થઈ ગઈ છે, ઉકળે છે થોડીક વાર. આમ તો ઓલમોસ્ટ રેડી જ છે, બસ ગેસ બંધ કરું ને એટલી જ વાર. અહીંયા આપણે ગુવાર બટેકાનું શાક કર્યું છે અને અહીંયા છે ભાત અને આપણે 4-5 રોટલી કરી લીધી છે, કેમ કે ઘઉંની રોટલી 5-7 જેટલી કરું ને તો ટિફિનમાં મોકલવા માટે. કિચનની હાલત તમે જોઈ લ્યો, હમણાં બસ ક્લીન કરવાનું છે અને રાંધીએ એટલે આવું બધું તેલના છાંટા ને ઉડીને આવું થઈ જાય. હવે બસ આ ગેસ બંધ કરું ને એટલે કિચન ક્લીન કરી લઈશ. રોટલો બાકી છે બાજરાનો, એ પછી કરીશ. અચ્છા, તમે લોકો આવી મોરી દાળ બનાવો તો એ શેની બનાવો છો? વધારે પડતા તો અડદની ઓલી શું કહેવાય આપણે તુરની દાળની જ બનાવતા હોય, પણ અમારા ઘરમાં છે ને વધારે પડતા મૂંગની છડી દાળ ખવાય છે, તો એટલા માટે થઈને અમે એ કરી. કોક વાર હું ઓલી એ કરું, પણ વધારે ફેવરેટ આ છે એટલે અમારે છે ને ત્યાં મૂંગની છડી દાળ વધારે થાય. હાઈસ જો હવે આપણે પંખો ચાલુ કરીને હવામાં બેઠા છીએ. રાંધવાનું થઈ ગયું છે, રેડી થઈ ગયું છે. રોટલો બાકી છે તો એ હવે મેં કીધું કે આવે ને હજી આવીને આવીને એ નાવા જશે, એટલે નાવા જાય ને એટલે સીધા ત્યારે હું છે ને રોટલો નાખી દઉં તો રેડી થઈ જાય. આજ તો ઉરેન પણ ઘણીવાર મમ્મીના ઘરે સચવાણી. આજ થોડુંક આમ સારું છે, આટલા દિવસ કરતાં આજે થોડીક સારું છે, એમ કે થોડીક રમે છે અને બેસે છે. ને આજે એ ખાટલીના આટલા દિવસમાં આજે ઠામ ઉડાડ્યા, જ્યારે નહોતી ઉડાડતી. હજી કાલ રાતે જ કહેતી હતી હું શાહરૂખને કે આખો દિવસ થયો, મેં કીધું ખાટલી અહીંયા પડી છે એમને એમ ચમચીને એમને એમ ઠામડા પડ્યા છે. મેં કીધું આજ તો મારે ઠામડા ઉડાડવા વાળી મેં કીધું સાવ નમાલી થઈ ગઈ છે, પડી છે સૂતી છે. તો મને કહે છે કે ઉડાડે તોય તને નથી પોસાતું ને ના ઉડાડે તોય તને નથી પોસાતું, ઉડાડે તો તું આખો દિવસ કે રાડું પાડસ કે ઠામડા ઉડાડે. પણ મેં કીધું એ એવું જોઈએ, ના ઉડાડે ને તો આપણને એમ થાય કે ના અમારો બચ્ચો કરતો નથી, ને કરતું હોય ને તો આપણને જરાક વાર ચીડચીડાઈ થાય ઘડી ઘડી ઉપાડીને, પણ એવું તો બધું હાઈલે રાખે. તો હું 2 દિવસથી એને કહું છું કે જો મેં કીધું મારી ખાટલી આજ 4-5 દિવસથી એમને પડી છે, મારા ઠામડા કોઈ ઉડાડતું નથી. તો કે તું તો કે નવાઈ કરસ કે ગજબ છે કે તારું કે ઉડાડે તો કે રાડું દે ને, હવે આજ નથી ઉડાડતી તોય તું મને કહેશ કે ઠામડા કોઈ નથી ઉડાડતું. તો મેં કીધું એવું હાઈલે રાખે. આજ એમ કે સારું છે અને ઘણું તો નહીં પણ એમ કે થોડુંક સારું છે કે આજે એ રમે છે કરે છે. આજ કહું તો છે મમ્મીના ઘરે ઘણા દિવસ પછી આટલી વાર રોકાણી. નકા તો રીએ જ છે, પણ નકા છે ને હમણાં તો મજા નથી ને એટલે રેતી જે પાછી આવી. હજી તો એનું નામ જ લઉં છું તા આવી, પણ તો આજ ઘણી વાર છે ને નમાલી હો ગઈ. ચાલ તેર માટે ઓરું દાળ બનાવીએ. ચલો અહીંયાથી બીને આવી છે, તીજરા મોરી દાળ બનાવી છે. દાળ પીવડાવો માં દીકાને, અમાર દીકું. જા મારો નમાલીયો દીકરો આવી ગયો છે. થોડુંક હાલ સુઈ જવું છે મા બચ્ચાને. હું મા બચ્ચાને બાજુમાં સુઈ જાઉં ને તો શું જોઈ છે તો ના હાલ આંખા બંધ કરજો. ચાલ એને ચીડ કરે છે, મજા જ નથી આવતી. સાંજે આપણે બાબા જશું ને, બાબા આવીશ ને મામાના ભેગી, નથી મજા આવતી. હા કરવું છે, હા કરો, હા કરું. ઘોડિયામાં કરાવું તો ચાનો રાખી દો ચાનો. ચાલો હવે આપણે વિડીયોને અહીંયા છે ને બંધ કરીએ. આપણે થોડીક વાર પછી મળીએ, કેમ કે મારા દીકાને ચાનો જોવો છે, ચંદા એટલે એમ વિડીયો જોવા છે અંદર ફોનમાં. તો આપણે પછી થોડીક વાર પછી આગળ બ્લોગને કન્ટિન્યુ કરીને. તમે ચેનલ ઉપર ન્યૂ હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. આમ કરી દે, એકવાર કરી દે, લાઈક કરી દેજો. ચલો મારા દીકાને ચાનો જોવો છે, ટાટા કરી દો. ટાટા તો કરી દો, આવજો. અચ્છા, તો ત્યારબાદ જો મારું છે ને એક પાર્સલ આવ્યું હતું અમારું કચ્છથી. તો એમાં છે ને અમે ડ્રેસ સીવડાવવા માટે મોકલ્યા હતા. આખું જામનગર મૂકીને અમે વળી અહીંયા ડ્રેસ સીવડાવવા મોકલ્યા હતા, કેમ કે મારી બેન છે ને ડ્રેસ સીવડાવે છે ને તો એના બહુ સરસ સીવેલા હોય છે, ફિટિંગને સારી હોય છે. તો અમારે બધા એના ડેલી વેરના હતા ને ઘરમાં પહેરવાના, સિમ્પલ જ હતા, એવું કાંઈ ખાસ હતું નહીં. તો મેં કીધું કે એ કે લાવો કે અહીંયા તમને સીવડાવી દઉં. એ કે તો પછી સિવાઈ ગયા હતા ને તો એ અમને છે ને કુરિયર કરીને મોકલ્યા છે. તો
ખોલીને જોતા હતા કે કેવા આવ્યા છે ને કેવા નહીં. તો ચાલો તમને લોકોને પણ બધાને દેખાડું. પેકિંગ તો જોઈએ, સેલો ટેપ દુનિયાની માયરી છે, થેલીમાં નાખીને ચોંટાડીને મોકલ્યા છે. તો જો આ સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં નીકળ્યું ને બાંધણીનું ડ્રેસ, એ મારા મમ્મીનું છે, અને આ એના બાજુમાં પિંક કલરનું છે, એ પણ મારા મમ્મીનું છે. તો જો અક્ષાએ ખોલીને પણ દેખાડ્યું. તો મેં એને કીધું કે તું ખોલશ ને તો તારે જ ઘડી કરવાના છે, હું નહીં કરાવું. તો પછી એ બધાય ના ખોલ્યા, થોડા થોડા ખોલી, કુર્તા ખાલી ખોલીને રાખી દીધા. અને આ છે પિંક કલરનું, એ પણ મારા મમ્મીનું જ છે. અને સેમ આ પિંક છે ને એવા સેમ અમારા પણ છે, પણ એમાં કલર અલગ છે. તો જો આ છે ને તે મારા મમ્મીનું છે ને. આ લેસ કેવી મસ્ત લાગે છે, મેં એ જ ઝૂમ કરીને દેખાડું છું કે અક્ષર લેસ બહુ મસ્ત લાગે છે. અને લેસને એ બધું એ પોતે જ નાખી દે છે, કોઈ એક્સ્ટ્રા પૈસા નથી લેતા. ને ઓમેય સરસ છે ફિટિંગ. અક્ષાએ પછી એના પછી માપ કર્યું ને તો કહેતી હતી કે ફિટિંગ બહુ સરસ છે. અને જો હાજી આ એક છે ને, આ પણ મારા મમ્મીનું જ છે, એટલે એમ ડેલી વેર માટે જ છે. ને ઓમેય મારી મમ્મી છે ને તે ડેલી વેરમાં શું કે ઓમાય શું એ બહુ હેવી એવા કપડાં ના પહેરે. એને વધારેમાં વધારે બહુ એને બાંધણીના હોય ને સારા એ જોઈએ, બાકી બીજા કોઈ સંતારા ભરતને આવાના એવા ના પહેરે. એના વધારે પડતા આવા સાદા ને સિમ્પલ જ હોય. અને જો ત્યારબાદ આ છે ને એ મારી મોટી બહેનનું પણ હતું, અક્ષાનું છે અને મારું છે, અમારે ત્રણેયનું સેમ જ છે. મારા મમ્મીએ આમાં એક અલગ કલર લીધું. મારા મમ્મીને કીધું કે તમે પણ લઈ લો તો આપણે બધા એક કલરના થઈ જાય, પણ એ અલગ લીધું. આ જો મારું છે ડ્રેસ, એમાં પેન્ટમાં પણ એ છે ને કે લેસને નાખી દીધી છે. મેં સલવાર આપી હતી માપમાં, પણ તો એ બેને પેન્ટ કરી દીધી છે, કેમ કે બીજા બધા પેન્ટવાળા સીવડાવ્યા હતા ને મારી બેનનું તો એ કે એમાંય પેન્ટ કરી નાખી છે. તો મને એવું જોવાથી લાગે છે કે પેન્ટ થોડીક લાંબી છે, પણ પછી હજી તો આપણે માપ નથી કર્યા, માપ કરી પછી આપણને ખબર પડે. તો જો આ એક મારું હતું, અને હવે આ બીજા કાઢે છે ને અક્ષા, એમાંથી હજી એક મારું છે અને એક અક્ષાનું છે. તો એ અલગ થેલીમાં હતું, એટલા માટે થઈને મેં તમને દેખાડી દીધું. જો આ તો મારું છે, ઉપરનું માપનું છે, જે આપણે માપ માટે આપ્યું હતું એ છે. અને આ જો બ્લેક કલરનું છે ને એ મારું છે, એ સાદું આપણે રનિંગમાં પહેરવા માટે થઈને સીવડાવ્યું છે. તો એક આ બ્લેક કલરનું એ મારું છે, એમાં સલવાર જ હશે, તો એ ખોઈલી નહીં. ને જો હવે આ અક્ષાનું છે સેમ એવું જ, જેવું મારું હતું ને એવું જ છે એ અક્ષાનું. તો કેવા હતા કપડાં તમે કોમેન્ટ કરીને કહેજો, સારા છે કે નહીં. અલગ આજ ફેરી અમે અલગ કલર ટ્રાય કર્યું છે. આવું કલર લગભગ સુધી તો નથી પહેર્યું. એકવાર મારું હતું, પણ એનાથી ઘણું લાઇટ હતું, દૂધિયા જેવું, આસમાની જેવું હતું કલર. આ કલર નહોતું, પિસ્તા કલર જેવું. તો નવીન કલર ટ્રાય કરી કેવા લાગે છે ને કેવા નહીં. તો ચાલો હવે આ વ્લોગને પણ આપણે અહીંયા સુધી જ રાખીએ. મળીએ કાલે બીજા કોઈ નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, આવજો.